હેલો ફ્રેન્ડ, આપણે ઝૂમ લેક્ચરમાં ભણી રહ્યા હતા એનું હું રિવિઝન કરાવી રહી છું અહીંયા વિડીયો દ્વારા. સ્ટાન્ડર્ડ 12 GM ચેપ્ટર 1 સૂચકાંક 12 માર્કનું છે. એમાં તમને ભાવનો સાપેક્ષ અને જથ્થાનો સાપેક્ષ એટલે ભાવનો એટલે કે પી કહેવાય છે, એટલે ભાવ એટલે પી કહેવાતું હશે, એટલે P1 P0 ગુણ્યા 100 લગાવવાના નથી કારણ કે એની અંદર સૂચકાંક શબ્દનો ઉપયોગ કરેલો નથી. પછી છે જથ્થો એટલે કે ક્વોલિટી એટલે Q દર્શાવવામાં આવે છે, એટલે જથ્થાને Q1 છેદમાં Q0. હવે 1 ક્યારે વાપરવાનો છે, 0 ક્યારે વાપરવાનો છે આપણે સૂત્ર મોઢે કરી લીધાઈશું. પછી જ્યારે સમ ગણાઈશું ત્યારે તમને એની સમજ પડશે. સૂચકાંકનું તમને કીધું હતું, સૂચકાંક બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100 એટલે કે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. હવે એના પછી છે n વસ્તુઓના ભાવનો સૂચકાંક. n વસ્તુઓના ભાવનો સૂચકાંક એના માટે છે સિગ્મા P1 છેદમાં P0 અપોન n ગુણ્યા 100. બરાબર, આ કેવી રીતે કરવાનું છે એની તમને સમજ મળી ગઈ છે. આપણે વિડીયો બી આના આવેલા છે. પછી મેં તમને શીખવાડ્યું હતું પારંપરિક આધારની રીતમાં તમારે શું કરવાનું હતું કે ચાલુ વર્ષની ચલ કિંમતો છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમતો, ચાલુ વર્ષ છેદમાં આગળનું વર્ષ અથવા અગાઉનું વર્ષ ચલ કિંમતો ગુણ્યા 100 એટલે એનું બની જશે P1 છેદમાં P0 ગુણ્યા 100. આ સૂત્ર બની જશે. આ સૂચકાંકનું છે. આ સૂચકાંક એટલે અચળ આધારની રીતે આપણ થશે અને આ બનશે પારંપરિક આધારની રીતે. આટલે સુધી બેટા તમે બધા ક્લિયર હોવા જોઈએ. આમાં ભાવનો સાપેક્ષ, જથ્થાનો સાપેક્ષ, આ બે સમ હજી બાકી છે એટલે એટલું બધું ટેન્શન ના લેતા. અચલ આધારે સૂચકાંક એટલે કે ચાલુ વર્ષની ચલ કિંમતો છેદમાં અગાઉના વર્ષોની ચલ કિંમતો ગુણ્યા 100. આધારના વર્ષની ચાલુ વર્ષ છેદમાં આધાર વર્ષ ગુણ્યા 100. પછી છે n વસ્તુઓના ભાવની એટલે કે સિગ્મા P1 છેદમાં P0 અપોન n ગુણ્યા 100. આ વસ્તુઓ આપેલી હોય ત્યારે આવો મેં દાખલો તમને કરાયેલો છે. પારંપરિક આધારની રીતમાં ચાલુ વર્ષ છેદમાં અગાઉનું વર્ષ ગુણ્યા 100. પારંપરિકની રીત તમને કરાવી દીધેલી છે. પારંપરિક આધારમાં પહેલા વર્ષમાં ઓલવેઝ 100 મૂકવાના હશે. બરાબર. હવે એના પછીની ત્રીજી મેથડ છે એટલે ચોથી આવશે. આમ તો આ પહેલી કહેવાય, આ બીજી કહેવાય, ત્રીજી કહેવાય. એના પછી ચોથી મેથડમાં તમને એવું કીધું હોય કે અચળ આધારે પારંપરિક આધારમાં પરિવર્તન અથવા બદલો, પુનરાવર્તન કરો એક જ કહેવાશે. એટલે તમારે જ્યારે આ બંને સૂત્ર ભેગું આવી ગયું છે, જુઓ અહીંયા બે શબ્દો અલગ અલગ હતા, અચલ આધારે અને પારંપરિક આધારે. હવે નવી મેથડ છે. નવી મેથડમાં એવું કીધું છે કે અચલ આધારે પારંપરિક આધારમાં પરિવર્તન કરો. એટલે આપણે પાછળના શબ્દને ધ્યાનમાં લેવાનું. કયા શબ્દને ધ્યાનમાં રાખવાનું? પાછળના શબ્દોને. અહીંયા તમારે લખવાનું પારંપરિક આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની સૂચકાંકની ચલ કિંમતો છેદમાં આગળના વર્ષના સૂચકાંકની ચલ કિંમતો ગુણ્યા 100. આ બધી જ મેથડો મેં તમને શીખવાડી દીધી છે. એવી જ રીતે બીજું એક છે, પાંચમી મેથડ કહેવાય પારંપરિક
પરંપરિત આધારે અચળ 46 નંબરના પેજ ઉપરમાં લખેલું છે તમારે, જો અહીંયાથી ન દેખાય તો, પરંપરિત આધારે સૂચકાંકને અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરો. તો જો આ બંને અલગ અલગ હતા, એને શું કરેલા છે? ભેગા કરેલા છે. બંને અલગ અલગ છે, એને ભેગા કરેલા છે, એટલે પાછળની વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. એટલે અહીંયા તમારે લખવાનું અચલ આધારે સૂચકાંક. બરાબર. આ સૂત્ર અહીંયા બદલાઈ જશે, એટલે અહીંયા ધ્યાન રાખજો. ચાલુ વર્ષનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. અત્યાર સુધીમાં બધામાં ગુણ્યા 100 આવતું હતું, આમાં ભાગ્યા 100 આવે છે. આ પણ મેથડ કરાય છે. હવે તમારે એક નવી રીત શોધવાની છે. એ નવી રીત છે લાસ્પિયર, પાસે અને ફિશર. આ 5 માર્કમાં પૂછાય છે આ મેથડ. બરાબર. તમારા પેજ નંબર 47 ઉપર સૂત્ર આપેલા જ છે. લાસ્પિયર, પાસે અને ફિશર. બરાબર. આ 3 મેથડ કરવાની છે. આ 3 મેથડ કરો એટલે 5 માર્કના સમમાં પૂછાય છે. પણ એના સૂત્ર યાદ રાખવાના કેવી રીતે? લાસ્પિયર એટલે L, સૂચકાંકનો તો I તો છે જ, પાસે એટલે P, ફિશર એટલે F. બરાબર. આમાં લાસ્પિયરમાં 1000, આનું 101. આ બંનેનો ગુણાકાર બરાબર. સૂત્ર કેવી રીતે બનશે જુઓ. P Q સિગ્મા તો આગળ લગાવી દેવાય. આનું લાસ્પિયરનું કેટલું? 1000 એટલે 100 ગુણ્યા 100. એવી રીતે પાસેનું P Q સિગ્મા અહીંયાનું બનશે 1101 ગુણ્યા 100. આ બંનેનો ગુણાકાર એટલે આવી રીતે લખાય L ગુણ્યા P, અથવા આવી રીતે લખી શકો તમે સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 સિગ્મા P0 Q0. તો અહીંયા તમારે 100 લગાવવા પડે. બરાબર. સમજ પડી ગઈ? આવી રીતે આ છે. હવે આ 5 માર્કમાં પૂછાય છે એ દાખલાની ગણતરી હું કરાવું છું. સૂત્ર તમારી બધી ચોપડીમાં આપેલા છે. ચોપડીમાંથી જોઈને એક પેજ ઉપર લખી દેવાના, જેથી હું અત્યારે અહીંયા બતાવતી નથી. હવે તમને આવો સેમ સમ છે તમારે ટેક્સ્ટ બુક્સમાં. તમારી ટેક્સ્ટ બુક્સમાં છે આ રીતનો સમ. ટેક્સ્ટ બુક્સમાં પેજ નંબર 22 તમારી બધા જોડે ટેક્સ્ટ બુક્સ છે. એ ટેક્સ્ટ બુક્સમાં 22 નંબરના પેજ ઉપરનો સમ કરાવી રહી છું. બરાબર. 22 નંબરમાં પેજ ઉપરનો સમ કરાવું છું, જેથી તમારે અહીંયા મારે રકમ લખવી ન પડે ને તમે રકમના આધારે પેજ નંબર 22 બરાબર.
અહીંયા જે માહિતી લખું છું એ ફટાફટ જોઈ લેજો. વસ્તુ એકમો 2016 ને 2015 બરાબર. ચોખા, દૂધ, બ્રેડ અને કેળા. કિલોગ્રામ, લીટર, કિગ્રા અને ડઝન. હવે તમારે અહીંયા કેવી રીતે દર્શાવવાનું છે? અહીંયા મેં જેવી રીતે ખાના દોર્યા છે, આ પહેલો સમ છે એટલે હું આવી રીતે કરું છું, ને કે પછી ખાના દોરીને જ રાખીશ. બરાબર. અહીંયા જે ખાના તમારે દોરેલા છે એ જ ખાનાના આધારે દોરવાના છે. વસ્તુ એકમ 2016 ને 2015 આવી રીતે લખવાનું છે. પછી બીજું એક ખાનું હોય તો વચ્ચે પાડી દેવાનું. બરાબર. પછી બીજું એક ખાનું તમારે આવી રીતે વચ્ચે પાડી દેવાનું છે. અને પછી તમારે 2016 અને 2015 એમાં તમને અહીંયા ભાવ અને અહીંયા શું આપ્યું છે? જથ્થો. 2015માં ભાવ અને શું આપ્યું છે? જથ્થો. બરાબર. હવે 2016 છે એ તમારા માટે ચાલુ વર્ષ છે. 2015 એ તમારા માટે કયું વર્ષ કહેવાશે? ગયું વર્ષ કહેવાશે. જે ચાલુ વર્ષ છે એને 1 લખવાનું. જો 2016 અને 2015 ભાવ, જથ્થો, ભાવ અને જથ્થો. આ સમજી જશો તો દાખલો ફટાફટ દોડવા મળશે. નહીંતર આ નહીં સમજ પડે તો દાખલામાં કશી ખબર પડશે નહીં. હવે 2016 એ તમારા માટે ચાલુ વર્ષ છે. 2015 એ તમારા માટે આધાર વર્ષ છે. તો જે ભાવ છે એને પી કહેવાય, જથ્થાને ક્યુ કહેવાય. ભાવને પી કહેવાય, જથ્થાને ક્યુ કહેવાય. ચાલુ વર્ષ છે ત્યાં 1 લખી દેવાનું, આધાર વર્ષ છે ત્યાં 0 લખી દેવાનું. વાત પતી ગઈ. એટલે અહીંયા પણ એવું જ કરવાનું છે કે ભાવ છે ત્યાં P1, જથ્થો છે ત્યાં Q1, એવી રીતે ભાવ છે ત્યાં P0, જથ્થો છે ત્યાં Q0. બરાબર. આ જો ગોઠવાઈ ગયું તો તમે સમ આવડી જશે. આ નહીં આવડે તો તમને સમમાં કશી ખબર પડશે નહીં. બરાબર. હવે આના તમારે જે કિંમત આપી છે સીધી જે કિંમત અહીંયા મૂકી દેવાની છે. 40, 44, 50, 36, 1.5 કિગ્રા, 10 લીટર, 1.5 કિગ્રા, 1.5 ડઝન, 39, 40, 45, 30, 1 કિલોગ્રામ, 12 લીટર, 2 કિગ્રા, 2 ડઝન. આવી રીતની માહિતી આપેલી છે. હવે તમારે શું કરવાનું છે કે અહીંયા તમારે 4 વખત P0 Q P Q P Q P Q કેટલી વખત લખ્યું મેં? 4 વખત. આવી રીતે પણ તમારે 4 વખત લખવાનું છે. અહીંયા લખવાનું છે 1000. અહીંયા લખવાનું 1101. હવે તમારે સિમ્પલ P1 અને Q0, તો તમારે અહીંયા P1 અને Q0 નો શું કરવાનો? ગુણાકાર કરીને અહીંયા મૂકી દેવાનો. P0 અને Q0, તો P0 અને Q0 નો ગુણાકાર કરીને અહીંયા મૂકી દેવાનો. પછી P1 અને Q1, તો P1 અને Q1 નો ગુણાકાર કરીને અહીંયા મૂકી દેવાનો. P0 અને Q1 નો, તો P0 અને Q1 નો ગુણાકાર કરીને અહીંયા મૂકવાનો. બસ આ બધાના ખાલી ગુણાકાર કરવાના છે, બીજું કશું જ કરવાનું છે નહીં. અહીંયા P1 Q0, એટલે જ્યાં તમને P1 અને Q0 આ રહ્યા બે, આ બેના બધાના 40 ગુણ્યા 39, 44 ગુણ્યા 40, 50 ગુણ્યા 45, 36 ગુણ્યા 30, એટલે આ જે બી હોય, ધારો કે 40 ગુણ્યા 1, 44 ગુણ્યા 12, 50 ગુણ્યા 2, 36 ગુણ્યા 2 અહીંયા લખી દેવાના. P0 Q0, એટલે P0 Q0 આ બંને છે. એટલે 29 ગુણ્યા 1, 40 ગુણ્યા 12, 45 ગુણ્યા 2, 30 ગુણ્યા 2 અહીંયા મૂકી દેવાના. P1 Q1, એટલે P1 Q1 આ રહ્યા બે જણા.
તો 40 ગુણ્યા 1.5, 44 ગુણ્યા 44 ગુણ્યા 10, 50 ગુણ્યા 1.5, 36 ગુણ્યા 1.5 અહીંયા મૂકી દેવાના. એવી રીતે બધાનો ગુણાકાર કરીને સરવાળો કરી દેવાનો. સરવાળો કરી પછી L લખવાનું. લાસ્ટ પિરિયડનું સૂત્ર બધાને ખબર હશે, P1 Q1. ના આવડે તો પહેલા બેના સૂત્ર લખી દેવાના અહીંયા, બરાબર. અહીંયાની જે અમાઉન્ટ આવી હોય અહીંયા જે અમાઉન્ટ અહીંયા નીચે મૂકી દેવાની, ભાગાકાર કરી દેવાના. પછી P. અરે આવી રીતે આ સૂત્ર કરવાનું છે. હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને કિગ્રાને લીટરનું સેમીમાં, ગ્રામનું કિલોગ્રામમાં એ ફેરવવાનું છે, એ વારો સમ કરાવવાની છું.